નમસ્કાર ગુજરાત. પોસિબલ ગુજરાતના પ્લેટફોર્મ પર આપનું હૃદયથી સ્વાગત છે. પોતાની લાયકાત, શિક્ષણ અને મહેનતથી ગુજરાતની જવાબદારીનું સંચાલન કરતા વાહકો અને પ્રિય ગુજરાતી નાગરિકો, ગુજરાતીના 10 અપ્રિય શબ્દોની યાદી બનાવવામાં આવશે તો તેમાં ભ્રષ્ટાચાર અને તેના કર્તાનું નામ અચૂક આવશે. એટલે આ શબ્દ એક પ્રકારની શરમ પેદા કરે છે. એટલે હું એવા કાર્યને દિવ્યાચારી કે ત્વરાચારી કહેવાનું પસંદ કરીશ. અર્થની શક્તિથી અશક્ય કામ દિવ્યતાથી થઈ જતા હોય છે, એટલે દિવ્યાચાર, અને કર્તા એટલે દિવ્યાચારી. એ જ રીતે એટલી ઝડપથી કામ થતું હોય છે કે તેને ત્વરાચાર કહેવાનું પસંદ કરીશ અને તેના કર્તાને ત્વરાચારી. શબ્દોની જાળમાંથી પરત ફરી મારે તમારી સાથે સંવેદનાસભર સંવાદ કરવો છે. પ્રગતિ અને સમૃદ્ધિ એ દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે. સમૃદ્ધિ એ રાજ્યના વિકાસની આધારશિલા છે, પણ આવકના સાધનોની અશુદ્ધિ જરૂરથી અસ્વીકાર્ય છે. હું એક પક્ષીય વાત કરવા નથી માંગતો. તમે આજે દિવ્યાચાર કરી રહ્યા છો તો તમે પણ એનો ભોગ બનેલા જ હશો. જ્યારે તમે તમારા પરિવારના સંજોગોમાં શિક્ષણની સફર ઉપર કે એક નાગરિક તરીકે સફર કરી હશે, ત્યારે તમારી સાથે પણ આ અન્યાય જરૂર થયો હશે કે અત્યારે પણ થતો હશે. વળતરની ભાવના કે બદલો મેળવવાની ભાવના પેદા થવી એ માનવ સહજ નબળાઈ છે. સમાજ માટે આજે એ પણ સાચું છે કે પ્રામાણિકતાથી, સાદગીથી અને મૂલ્યોથી જીવતા નાગરિકની જેટલી કદર નહીં કરે, એટલી કદર અનીતિથી સમૃદ્ધિ પેદા કરતા તત્વોની કરશે. એટલે આપ પણ આ પ્રકારની માનસિકતાનો ભોગ બન્યા હશો. અન્યાય સહન કરેલ વ્યક્તિ કાં તો ક્રૂરતા પર ઉતરી અન્યાયની હારમાળા સર્જી દે છે, અથવા અન્યાય સામે લડવા મસીહા બની જાય છે. બીજો એક ડાયલોગ તમારા મનોબળના ભૂક્કા કરી નાખશે. બધા કરે છે, આપણા એકલાથી શું ફરક પડવાનો છે? હું એવા કર્મઠ અને એકલપંડે યુદ્ધ કરતા અધિકારીઓને, વ્યવસ્થાપકોને ઓળખું છું કે એમના એકના બદલાવથી પણ કેટલો ફરક પડે છે. અરે, બીજામાં ફરક પડે ના પડે, તમારા જીવનમાં અચૂક ફરક પડશે. બીજી એ વાત અત્રે નોંધીશ કે માત્ર અમુક નાગરિકોનો અંગત સ્વાર્થ આપને આ રસ્તે વાળશે. બહુધા નાગરિકો સંઘર્ષ ટાળીને સહજ સ્વીકૃતિ આપી દેશે. તમારા પરિવારને સચ્ચાઈના સુખથી વંચિત રાખવાનું અહિત તો તમારાથી નથી થઈ રહ્યું ને? સિમ્પલ વાત કરું. ક્રિકેટની ટીમમાં તમને સામેલ કરીને તમને કહેવામાં આવે કે તમારા ખાતે સદી લખી દઈએ છીએ, પણ તમને રમાડશું નહીં. તમને આનંદ મળશે? નહીં મળે. બસ, તમારા પરિવારને પણ આમ ખોટી રીતે પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત નહીં થાય. બ્રહ્માંડથી એ અનંત અપેક્ષાઓ છે જે ક્યારેય પૂર્ણ નથી થતી. એ પ્રક્રિયાના સાચા પથ પરથી પસાર થઈને જ સંતુષ્ટિની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈના ખોટા સેટલમેન્ટથી તમારી દીકરી MBBSમાં એડમિશન ન મેળવી શકે, ત્યારે તમને જે વેદનાનો અનુભવ થાય, એ જ અનુભવ લાયકાત હોવા છતાં માત્ર દિવ્યાચારના કારણે પોતાનો હક ન મળે તેને થાય. એક જોક વાસ્તવિક કરુણતાને રજૂ કરે છે. એક સરકારી કર્મચારી 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. એ કેસ સોલ્વ કરવા 25,000ની લાંચ આપવી પડી. ત્યારે કર્મચારીએ કહ્યું, શું જમાનો આવ્યો છે 200 રૂપિયાની લાંચ માટે 25,000ની લાંચ? જમાનો ક્યાં જઈને અટકશે? રડવું કે હસવું? પણ આ વાત માનવ ગૌરવને હાનિ પહોંચાડનાર છે. એકવાર એ માર્ગ પર પાછા વળી જુઓ. મારી શ્રદ્ધા છે કે આપને દિવ્ય આનંદ થશે. વિધવાના આંસુ એની સાથે સહજ સૌજન્યતાથી વર્તવામાં આવે તો લૂછવાની જરૂર નથી. મજૂરી છોડી મજબૂરીથી ઓફિસના ધક્કા ખાતા મજબૂર નાગરિકના દૃષ્ટિકોણથી એકવાર વિચારી જોજો. હૃદય પરિવર્તનની ઉજળી તક એમાં રહેલી છે. માણસ ખરાબ નથી, પરિસ્થિતિ બદલે છે. એક જ વ્યક્તિ ક્યારેક રાવણ બની જાય છે અને ક્યારેક રામ. દલીલો અને દોષારોપણથી બદલાવ નથી થતો. થાય તો વધારે ટકતો નથી, અને ટકે તો વધારે આનંદ આપતો નથી. એટલે જ અણુબોમ્બથી પણ વધારે ઉપકારક પણ વિરુદ્ધ એવા પ્રેમના શસ્ત્રથી હું આપની સમક્ષ આ વેદના રજૂ કરી રહ્યો છું. કોઈ નિરાધાર કે જરૂરિયાતવાળા નાગરિકની પાસે તમે ઊભા છો, એનો મતલબ એ છે કે ઈશ્વરને તમારા પર શ્રદ્ધા છે કે મારા આ પ્રિય વંચિત માનવ માટે તમે મદદ કરવા સક્ષમ છો. બસ
એકવાર વંચિતના હૃદય સાથે તમારું અનુબંધ જોડાઈ જશે તો એ વેદનાના તારમાંથી મધુર સંગીત પેદા કરી શકશો, જે પ્રથમ તમારા પરિવારને સમૃદ્ધ કરશે અને તેનાથી ગુજરાત પણ સમૃદ્ધ બનશે. સિસ્ટમ નિર્જીવ છે, મદદરૂપ અચૂક થાય છે, પણ આપની જીવંતતાનો સ્પર્શ થશે તો દિવ્યતા ફેલાઈ જશે. અનીતિના ધનને છોડવાથી આપના જીવનમાંથી છીનવાતા સુખ અને સમૃદ્ધિ માટે હું પરવરદિગારને પ્રાર્થના કરીશ કે તેમના આ સદકાર્યમાં આપ સદૈવ સાથે રહો. તમારું હૃદય પરિવર્તન તમારો પરિવાર સહર્ષ સ્વીકારશે એવી અપૂર્વ શ્રદ્ધા છે. એ પરિવારની માતા, દીકરા, દીકરીઓને પણ દિલથી અપીલ કરીશ કે નૈતિકતાના આ નાનકડા માર્ગને રાજમાર્ગમાં પરિવર્તિત કરવા આપના હિસ્સાનો ત્યાગ અર્પો. મારી વેદના એ તમારી પણ વેદના છે એ હું સમજું છું. સહિયારો પ્રયાસ જ સફળતાની ખાતરી લેશે. તમારી સંવેદનાના તરંગો મારી શ્રદ્ધાને મક્કમતા બક્ષશે એવી આશા સાથે મારું ગુજરાત, મારું સ્વર્ગ. જય હિન્દ.